તો શું ક્ષેત્ર વસાવા ખરેખર જેલની બહાર આવી રહ્યા છે? સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો. તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર જ હશે કે જ્યારથી ક્ષેત્ર વસાવા જેલમાં ગયા છે ત્યાર પછી સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે અરવિંદ કેજરીવાલ દિલ્હીથી મોટા વકીલો લઈને ક્ષેત્ર વસાવાને જેલની બહાર રાતોરાત કાઢશે. હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર જ હશે કે જે ક્ષેત્ર વસાવા ફોરેસ્ટ અધિકારી માથે જે હુમલો કર્યો હતો અને કેસમાં 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને સાથે એની પત્નીને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે અને સાથે 9 લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે દોસ્તો. તો અત્યારે હાલ ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે. એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે ક્ષેત્ર વસાવા રાતોરાત જેલની બહાર આવી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર જ હશે કે રાજુ કરપડાને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા, જે ખેડૂત લોકો માટે આંદોલન કર્યું હતું. તેવામાં તે એમ કહેવાય છે કે ખેડૂત લોકોને ઘણા બધા માર પણ પડ્યા હતા અને ખેડૂત લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા. ત્યાર પછી રાજુ કરપડાને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા. રાજુ કરપડા જેલની બહાર આવતા તે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા દોસ્તો. તમને ખબર જ હશે. તેવી રીતે શું ક્ષેત્રભાઈ વસાવા પણ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે દોસ્તો. એવા પણ સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો. જો ભાજપની અંદર ક્ષેત્ર વસાવા જોડાઈ જાય અને જેટલા એની માથે કેસ છે કે જેટલા ગુના છે બધા માફ થઈ જાય. હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો. તો અત્યારે આદિવાસી સમાજે ઘણા બધા ખુલાસાઓ પણ કર્યા છે કે કેમ ક્ષેત્રભાઈને તે વારંવાર જેલના હવાલે કરી દેવામાં આવે છે, કારણ કે ક્ષેત્ર વસાવા જનતા માટે હંમેશા માટે અવાજ ઉઠાવતા હોય છે. એટલા માટે ક્ષેત્ર વસાવા જે અવાજ ઉઠાવે છે તો ભાજપને સારું નથી લાગતું, એટલા માટે ભાજપ એને ફસાવીને જેલના હવાલે કરી રહી છે. તો અત્યારે ઘણા બધા સવાલો પણ આવા ઊભા થઈ રહ્યા છે દોસ્તો. તો શું ક્ષેત્ર વસાવા ભાજપમાં જોડાઈ જાય તો ક્ષેત્ર વસાવા રાતોરાત જેલની બહાર આવી જાય દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. જેમ રાજુ કરપડા ભાજપમાં જોડાઈ ગયા છે ત્યાર પછી રાજુ કરપડામાંથી જેટલા કેસ હતા એ બધા સોલ્વ થઈ ગયા છે દોસ્તો. તેવી રીતે જ તે ક્ષેત્ર વસાવા પણ ભાજપમાં જોડાઈ જાય તો ક્ષેત્ર વસાવાના પણ બધા એમ કહેવાય છે કે જે ગુનાઓ છે બધા માફ થઈ જાય દોસ્તો. એવા પણ સોશિયલ મીડિયા પર વિડીયો અને ક્લિપો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો. તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો આજનો વિડીયો ગેમ લાઈક શેર જરૂર ફરી બીજા વિડીયો મળી તબ તક કે જય હિન્દ જય ભારત. મળે બીજા વિડીયો તબ તક કે બાય બાય.